મુખ્યમંત્રીના આદેશની પણ વડોદરામાં કોઈ અસર નહીં। વડોદરામાં હજુ પણ રસ્તાનું સમારકામ નથી થયું। તાંદલજા સનફાર્મા વિસ્તારમાં બિસ્માર રસ્તા, અકોટા અને આજવામાં પણ બિસ્માર રસ્તાઓ, વાઘોડિયા અને સમા વિસ્તારમાં બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે। ગોરવા સહિતના વિસ્તારમાં આ જ હાલત છે। વરસાદ બાદ ધોવાયેલા રસ્તાનું હજુ સુધી સમારકામ નથી કરાયું। મુખ્યમંત્રીએ અનેકવાર સૂચના પણ આપી છે। તાંદલજામાં છેલ્લા 8 મહિનાથી રસ્તાની કામગીરી અધૂરી છે। મુખ્યમંત્રીએ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી છે કે વહેલી તકે જે રોડ રસ્તા કાર્પેટિંગ બાકી છે પરિપૂર્ણ કરવામાં આવે। નવેમ્બર ડિસેમ્બરની વાત છે। આપ જોઈ શકો છો અત્યારે આપણે વડોદરાના તાંદલજા વિસ્તારમાં છીએ અને તેના આ 4 રસ્તા પત્રકાર કોલોનીથી આગળ તાંદલજા ગામ સુધી આ પ્રકારની સ્થિતિ છે। પહેલાં અહીંયા ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન અને તમામ કામગીરી ધીરે ધીરે ગોકળ ગતિએ ચાલી। સ્થાનિકો કહી રહ્યા છે કે આ તો છેલ્લા 11 મહિનાથી આ સ્થિતિ છે। દર્શક મિત્રો, લાગશે કોઈ ગામડામાં આપણે અત્યારે છીએ, પણ આ ગામડામાં નથી, આપણે વડોદરા શહેરમાં અત્યારે ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો કે કામગીરી આગળ બેરિકેડ પણ લગાવી દીધા છે વચ્ચે, તો સાઈડમાં કામગીરી પરિપૂર્ણ કરી નથી અને જેને લઈને તાંદલજા વિસ્તારના હજારો લોકો પરેશાન છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર વડોદરાના અરુણ મહેશ બાબુ કહી રહ્યા છે કે હવે જે કામગીરી છે સીએમ સાહેબ સાથે જે ચર્ચાઓ થઈને તેમણે કહ્યું છે કે આગામી નવેમ્બર ડિસેમ્બરમાં જે પણ કાર્પેટિંગ સહિતના કામ છે પરિપૂર્ણ થાય। ચોમાસામાં રસ્તા તૂટ્યા, લાયબિલિટી 3 થી 5 વર્ષની કોન્ટ્રાક્ટરોની હોય છે। અહીંયા શું સ્થિતિ છે તમારા તાંદલજા વિસ્તારમાં? તમે વાત કરો છો લોરેન્સભાઈ લાયબિલિટીની, પહેલાં તો અહીંયા તો પરિસ્થિતિ એ છે કે રોડ બનાવે તો સારું। અત્યારે જ લોકોમાં એવું એ થઈ ગયું છે કે આ રોડ આ જે ખાડા ખાબોચિયા જુઓ છો 11 મહિના પહેલાં, 11 મહિના નહીં કહેતો હું, 8 મહિના પહેલાં રોડનું કામ ચાલુ થયું છે। આજે 8 મહિનાથી એક રોડની કામગીરી પૂર્ણ થતી નથી। ડિસેમ્બર પહેલાં સમગ્ર ગુજરાતમાં મહાનગરોના તમામ રોડોની કામગીરી પૂર્ણ કરી દેવાની એવી સીએમ સાહેબ જાહેરાત કરે છે અને સૂચના આપે છે કમિશનર્સને। તો હવે આ કમિશનર સાહેબે જોવાનું રહ્યું કે અહીંયા આગળ કામ બરાબર થયું છે કે નહીં। અહીંયા તમે આગળ જુઓ, હજુ તો રોડ પરના દબાણો નથી હટાવ્યા, તો કઈ રીતે ડિસેમ્બરમાં રોડની કામગીરી પૂર્ણ કરશે? ડિસેમ્બર પહેલાં રોડની કામગીરી પૂર્ણ કરવી હોય તો આગળ તમે આ મધુરમ સોસાયટીથી આગળ જાઓ, કોઠિયાપુરાની આસપાસ જે દબાણ રોડ ઉપર થયા છે પહેલાં એ ખાલી કરાવો। એ પછી ડબલ ટ્રેક રોડ છે, આ 24 મીટર 18 મીટરનો રોડ છે, તો 18 મીટર આ સ્થળ ઉપર મળે છે એ તપાસવું જોઈએ અને નથી મળતું તો એ રોડની કામગીરી કરીને જે કંઈ રોડ જેની બાજુ દબાણમાં છે એ બાજુનું તોડી અને બનાવવાનું। આ તો એ બનાવવાનું તો છોડો, અત્યારે તો જે હયાત જગ્યા સ્પેસ મળી રહી છે, જેટલી જગ્યા મળી એટલો બી રોડ બન્યો નથી। ઘણા વખતથી સમસ્યા છે અહીંયાના રહીશો, શું પરેશાની ક્યારે પતશે એવું લાગે છે? હવે આ તો હવે જો તમે આ અશફાકભાઈએ કીધું, હવે એ ખબર નહીં ક્યારે બને છે। આ લોકો એ સીએમ સાહેબની વાત રાખે છે કે નહીં શું ખબર, પણ જે વાત અશફાકભાઈએ કરી છે, આ દબાણ છે, આ છે તે છે, એમને ફોન કરીને અમે કહીએ છીએ ને કામો કેમ બંધ રહે? શું કોન્ટ્રાક્ટર બદલાય એવું થાય છે? હું આ લોકો કોન્ટ્રાક્ટર બદલા મેડમને ફોન કરીએ તો મેડમ એવું કહે છે કે માણસો નથી, બરાબર। બીજી વાત કે પછી અમે એવું કહીએ છીએ કે અમારા દબાણવાળા નથી આવતા, આ જીબીવાળા નથી આવતા, એવો બહાના કાઢે છે એ લોકો। એટલે આ કામમાં છે ને એ લોકો અંદર જ બધી મિલીભગત છે। એટલે સમન્વય નથી અધિકારીઓનો, દબાણ શાખાનો રોડ શાખા સાથે નથી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર તો છે ને, તમામની બેઠક કરી અને યોગ્ય નિર્ણય લઈ શકે છે। વડોદરા શહેરના ફક્ત તાંદલજા વિસ્તારની વાત નથી, વડોદરા શહેરના આજવા રોડ પર જાઓ, વાઘોડિયા રોડ પર જાઓ, નિઝામપુરા જાઓ, છાણી જાઓ, અનેક વિસ્તારની અંદર સ્થિતિ એવી છે કે વરસાદ બાદ ધોવાયેલા રોડ રસ્તા હજુ પણ વ્યવસ્થિત થયા નથી। ત્યારે સીએમએ ટકોર કરી છે મ્યુનિસિપલ કમિશનરને કે આગામી 2 માસની અંદર જે પણ કાર્પેટિંગના કામ છે પરિપૂર્ણ કરવામાં આવે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।